મોડું થાય એટલે કોણ જોરું સવારમાં ચાલ ગઈ છે. એ મેઠાઈ એટલે કરશન હા શું કરો ધારા આમ એટલે કીધું આ કોણ હતા લે રૂચી સવારમાં લેવું ના પડે ને હટપાર આવે દુવાનો. આવું કોમ તો છોકરા કરી કે એટલે આ હાલનો છોકરો છે મોને છે. પછી શુક્રવાર તારે પેલા શીખડાવો થોડું થોડું કોલી કો તમારે ટેકો રે. હવે છોકરો ભણવા જોઈએ પણ છે એને કોણ ભણાવે. તો હોજના તો ઘેર હોય કે ના હોય. હવે ઈ ખાઈને જાય છે કે ચે ગયા છે એ પણ હવે અત્યારથી મત અહીંયા રખડતા મેલો પરા તમે ને ઈ વાત સાચી છે પણ એ તો ભણી છે એટલે કોઈ કહેવાય હાલ નહીં. શિક્ષિત તો પછી કોમ તમે સહેલું લાગશે ને પછી જો નહીં શિક્ષિત હોય ને તો અહીંયા આડે જ રહેવાનું છે. ના ઈ વાત સાચી છે. હા. તમે ક્ષેત્ર મેડ્યા હું વાહો જતો હતો હારું હારું એટલે તો પહેલા કે શું કરી ધારાના હું વખતે ફોન લેતો હતો કીધું આ સવારે એટલું ફોર્મ આવે છોકરાને થોડી શિક્ષા આલો ઓવે. એટલે આવો ટેકો રાખી તમારે એમ કે ના, ઈ વાત કોમમાં સાચી છે. ઓવે હો એ હારું હારું હો. અને તો કેજી કે કશેકા કોઈ મને કઈ ગયા કે એમ હારું, હારું. કેજી પાછું ઓવે પણ મોની સી જો મારા એ બેટા તો મોનસી ચમની મોની તારે હાલના છોકરા મોની જ ના આથી તગસ રહે ને કોમની તો ઠેઠ ઉજી રહે ના કે જો હાલત ના કરી ને તો પછી એ નહીં કરે ના ઈ વાત સાચી આ તમારી. એટલું યાદ રાખી બેઠા હાલ તો આપણે એમ જ છે એટલા દાડા કરે છે પછી આપણે ભેગા થયેલા હતા ખબર છે આપણું હા. કેવું હતું બધું વાત સાચી છે. હા તો પછી જો સારું હેડ તા મુજુ એ હા હો એ હારું હારું. જો કોણ હવે જોયું હું તો તાર ઊંઘું પર હવે છોકરો આવે તાર વાત એ પોડલા પોડલા પડાય પણ સવારે વાત અત્યારે હવે ઢાલના હોઈ જ પડા આ બધા જરી જઈને જોવું કરે છે. કોક આવ્યો હોત તો ઘણી વાર વાતચીત કરો છે એકલા હવે કંટાળી જા. હા પેથોની મારા આપણે છે વાતો કરતા હશે ઘણી વાર આવતા હોય તો સારું રહે. એ બઠાભાઈ હા હા હારજી ભાઈ મજા હા રામ રામ ચિરાભાઈ એટલે હાલ જ તમને મેં અભા રહ્યા હતા. એમ હા જો ઘણી વાર આવ્યો તો ટેમ જોત ઓવે મેં બધું કીધું છે અમારે આ તો અમે નરજીભાઈ આવતા હતા કીધું લાવો તાર મેઠા ભાઈ જતા આવો ના સારું કર્યું. ઘણી વાર બે હાથ ટેમ નીકળે કે હા. હું મુખ આવતી નથી એટલે હવે દાડે કોમન દાડો જાતો રે કોઈ આપણે હવે ભેળું થવા મળે ના ના. અને હવે જૂની વાતો બીજે જો ભણવી આ ઘણી વાર આપી ઘંટિયા ભેળા થાય ને થોડી વાતો કર મજા આવે એમ. સાચી વાત ને અત્યારે તો ફોનમાં હવ ટાઈમ કાઢે છે ફોન એટલે ફોન બીજી વાત જ બરોબર. કોઈ નહીં કોઈ આમ ભેળું બેહે હવે ના ગતું નહીં. તારી ભેગા બેઠા હોય ને પરોણા બેઠા હોય ને તો એ ઓલોબા થઈને ફોન જોતા હોય આપણે ચાર પરુણા આયા તો ચારે ઓમ તઈને બેઠા હોય હા. ન એની વાત હોય કે ન હોય એની વાત કોઈ હોય. નહીં શું કરવાનું કહો. પણ આ ફોન આવતો તો આમ સમય હાવ પેલો થઈ ગયો ના ફોન બરાબર છે પણ એનો ઉપયોગ કરતા નહીં આવડતો. ઉપયોગ બીજી રીતે કરી હા, નાખી બીજી રીતે ઉપયોગ કરે. ફોન જોઈને પછી ઘેર જઈને એમ કે પેલું હગું કરવાનું હતું પણ ફોનમાં ટેમ કાઢ્યો ને હગું વિસરી જાય ને પછી ઘેર જઈને વળી ફોન કરી પેલું હગું કરવું છે અત્યારે આવી છે ને તો ફોનમાં ટાઈમ કાઢી કોઈના ઘેર ચા પાણી કરવા જાતા નહીં. અને પછી કે અમે ઓળખતા જ નહીં પછી ક્યારે ઓળખી આવું થાય અને જે વાત કરવાની હોય એ રહી જાય એ રહી જાય. અને કે એ તમને મેલ્યા હતા શું કરીને આયા તમે સાચી વાત છે. હે એટલે આવું થાય તારી શું કહો બીજું શાંતિ? શાંતિ હો. તમારે કહો બસ આપણે શાંતિ છે. છોકરા બીજા છોકરો ભણે છે ને હાલ હું આ ખોણની પલાળતો હતો ને ઢોરાનું કરે ને બેઠા આપણે તો. ચમતા દેખાતો નહીં છે ઈ જોઈ છે તારા અરે કે હું આવું એમ કઈ જોઈ ખાઈ નેહરી જોઈ છે અત્યારે તો હોય વળી સવારમાં જોઈ પરા વહેલા ભણવા પછી દાડે શિખર ચીવડા આપી કોમમાં હોય આવીને પછી હોજી ખાવા આવી તાર ભાડા છે અને ખાઈને જોઈ છે હવે શિખર 4 કેટલા વાગે આવી 10 વાગે આવી કે 11 વાગે આવી કેમ ખબર આપણે હુઈ ગયેલા હોય ત્યારે આઈને ઊંઘી ખબર જ ના હોય ને આપણ ભાઈ ખબર પડે ને હવે શું ભણી રોમ જોણે આ કોઈ સારું ભણીને આગળ આવી જ બસ. ના એ જ હમ ના ભણતા હોય તો શોખ હું તો કહું છું ભણતા વ્યવસ્થિત રીતે ભણતા હોય તો આપણે જો કોઈ કામ કરાવવું છે ભણી છે એટલે આપી કોઈ કહેતા નહીં વળી કે ઈ કી છે આવું થાય પાછું. વડે હમો એ ઉપર થી આપણને એમ કે તમારી આ હમો તમે કોમ કરાય કર્યો છે હમો મુના પાચ્યો કે ઓમ જો ટકાવારી ઓછી આવી કે ગમે એ મોહલો કાઢે પાસે પણ હવે સંગ હારો કર્યો હોય તો બસ દોસ્તાર હારી જોઈ છે બહાર હવે
શું છે ને શું નહીં રોમ નહીં ખબર ઈ તો હવે ઈ વાત હાચી. અત્યારે દોસ્તારો જોયા વિચારા વગર અત્યારે ના છે ને કરાવરાય. સંગ એવો રંગ લાગે પછી આ વાત હાસી છે અત્યારે બધાય જેવા આપણે ધારતા હોય ને એવા નથી હોતા. અત્યારે સમય એવો છે ને આ મોડા વેલા બહાર જો હવે ના જવરાય પણ આપી તો ઈ ટાઈમ છે જાતા કોઈ આપણે તો ગોમની બહુ આમ ઘરમાંથી બહાર નીકળવું હોય તો આમ હા. પેલું હતું. ને અત્યારે હું તો એમ કહું કે રાતનું છે બહાર નીકળવા રાત ને હરાય ખરું, જ નહીં. હરજીભાઈને કેવું ખરું. થોડું થોડું કેટલાય એક્સિડન્ટ થાય છે તારે હવે આપણે એક ને એક વસ્તાર હોય ને ભાઈ આવું થાય તો આપણે શું એનું આપણે ઈયન ઉપર તો દાડો જ ઉગતો હોય દાડો ઉગતો હોય. હા આપી આ મજૂરી કેમ બદલે ખરા એના બદલે કરતા હોય મજૂરી તો પછી અને ચેડથી આવા સમાચાર આવે કે ઓમ શું છે એટલે આપણે તો હતા એવા ને એવા ઉભા રહો. હા શું કરવાનું કહો એટલે અત્યારે રાતનું છે બહાર ના ના નીકળવા ને પણ અત્યારે તો છોકરો ચો કોઈના આકામ છે કેવા છે તો રીસી પડે રીસે બળે જો આ છેલ્લા વાગ્યા તો હજી ઘેર આયા નહીં ના શું કરવાનું કહો ફોન બીજો નતો કર્યો ફોન તો કરે જ કે આવે છે પણ કે આમ થોડા હવેળા ઘેરે આવો. એમ કે હવે આપણે શું કહેવું કહો ભણવાનું તો હોય છે પણ તમારે ટાઈમ ટુ ટાઈમ તમે ટાઈમ તો હાંસવો કે એ વાત સાચી છે પણ હવે કહેવું પડશે મારું અત્યારે આપણે વ્યવસ્થિત રીતે હેડતા હોય પણ હોમે વાળો અત્યારે કેવી રીતના હેડતો હોય એ આપણને શી ખબર. નહીં વાત સાચી છે એટલે છોકરાનું ધ્યાન રાખવું જરૂરી છે અત્યારે. હા તમારી વાત સાચી છે હો તારે આપી કોમન વેટાઈ રહે હા. છોકરાને ધ્યાન રહેતું નહીં આપણા મનમાં કઈ ભણવા ગયો છે હા પછી કોક થઈને ઊભું રહી દાડે ઓછું એ ઉઘડી દાડે પછી પસ્તાવો થાય. વાત તમારી સાચી હો ધ્યાન રાખવું પડશે મારે ને કોમ એની તો લઈને હારી હોય ને કે ખોટી હોય તો થોડાક એમને ખબર હોય ને હોય હા. એ વાત હાચી. પણ આપણે આ કોમમાં ઊંચા આવે ને કોઈ આપી એની ખબર રાખે ને આવું થાય છે આ ભાઈ જો આખો દાડી કોમ ના કરે ને તો આ છોકરાના ખર્ચા ભણતરના છેલ્લા મૂકા છે વાત હે? સાચી. આપી મજૂરી કરશે તારી ભણશી સારી જ અને ભણી ઈયન મજૂરી વળગાડો પર પછી ભણી નાખી ના ભણે. એટલે આપણે મજૂરી કરવી પડે અને હવે ઈ બહાર જઈને ચેવા દોસ્તારો છે ને ચેવા શું કરી છે ને શું નથી કરતા ને ચો રૂપિયો વાપરી છે આપી તો હીરા માગી કે આટલા હાલો તો એટલા હાલે છે ઈ વાત પણ જે જઈને વાપરી ખબર નહીં એટલે મારું આના બદલે હવે આ છોકરાને હવે આ સારા રસ્તે જોઈ છે ખોટા રસ્તે એના બદલે શું કરવું મારે બરાબર ભાઈ તો વાત એક કરું દૂધ ની પાણીનું પાણી તમારે કરવું જ હું કરી આલો તો એવું શું છે મારું કોફી તારે જુઓ તારે તમારા છોકરા આપણે બહાર ફરી છે અને ચિયા રસ્તે હેડી છે શું કરી છે કેવા દોસ્તારો છે બધું જો તમારે જાણવું હોય ને તો હું તમને એક સલાહ આલું તમે કરજો જો તમારે સેટિંગ આવી જાય અને તમને બધી ખબર પડી જાય કે આપણો છોકરો ચેટલે જાય છે ને ચેટલે જ પાછો આવે છે એટલે તું મારા ભાઈ હાલકી હાલ આવી સલાહ જોવે તારે બરાબર રેડી રેડી આટલું કહી દે અને જો તને દૂધની પાણીનું ના ખબર થઈ જાય ને તો મને કહેજે સવારમાં આવીને. એટલે પણ તમે આમ કાયમ ભેળા રહો છો તો આવું આમ થોડું થોડું કહો પણ કોઈક વાત આવી નાખે તો કહેતા ફાવે ડાયરેક્ટ તો જેમ કહેવા આવે તો તમે એમ કહો કે અમારો વસ્તાર સારો છે તમે એ વાત તો વગો સાચી છો. પણ હવે તમે મારો ભાઈ થઈને મને આવી વાત કરે હું ના બોવાનું એવું બને એ વાત સાચી પણ ડાયરેક્ટ કહેવા આવે ને તો તમે એમ કહો કે અમારા વસ્તારને તમે વગોવો છો એવું થાય કે ના થાય નહીં તો થાય direct ખરા. કોઈને કહેવા જવરાય નહીં પણ મને તો તમારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે એટલે હું એવી વાત ના કરું અને તમારા ઉપર ખોટો શકે ના ધારું આટલું કરજો ના વાત તમને સાચી બધી છે ખબર પડી જાય તારી જ બરાબર ને? મેળ આવે અત્યારે મેઠા ભાઈ કેવું છે ખબર છે મારું છોકરો શું તમારું શું કે દોડે હરજીભાઈનું શું વાત સાચી છોકરાને થોડીક બીજું આપણે આમ આડા રસ્તે જતું હોય કે ગમે એના ચોક ભાડે ને તો એને ટકોર કરવી કે કેટલા વાગે આવે છે શું કરે છે. એ વાત સાચી અને અત્યારે દોસ્તારો ઘણા વચી ગયા છે છોકરાને અને અત્યારે નથી પેલા સિગરેટો પીવે છે ને કોઈ પડીઓ ખાતા હોય છે કેટલા ઘણું outline આવું છોકરા હોય છે. અત્યારે છે. પણ એક બીજો ભાડે ને આવું કે ને હા. તો મૂલ્ય ઉઘાડ પડે વાતનો મારું કહેવાનું એટલું છે. ગામમાં ભાળી જાય ને આવી વાત થાય ને તો ઘેર કેવું પડે તો છોકરા આવા ખોટા રસ્તે જતા ના જોય હા, હા, એટલે ઓલા આપણે કરશન કાકો રહ્યા ને હા, એ મને આવું હું હમણાં કોમ કરતો હતો ને હેડ્યા હતા ક્ષેત્રમાં એ મને કહેતા હતા હા. અને આવું એની કેટલી વખત કીધું કે લે આ છોકરો હું જોન આલો ને થોડા કોમે વળગાડો કે તમે તમને એમ છે કે ભણવા નહીં ભણવાનું પણ આપણે તો હવે એવું હોય કે ના છોકરો ભણે છે કે હા, હા. ભણતો હશે પણ એ હું ઘંટાથી કોઈ ખોટું નહીં કહેતા ના ના હારી વાત. ભાઈ કરશનભાઈ આમ વર રાખે બધે હો છોકરાની એ હું ફરી એટલે હા. નજરમાં રાખી છોકરા વર રાખે છોકરાની. તમે પેલી વાત કરી ને તમે એટલું કરજો તમને લાઈટ થઈ જાય અને છોકરો આવડું રસ્તે જતું છે ને તો લાઈન ઉભા થાય આવી જાય એ વાત હાસી અખતરો કરવો જરૂરી અખતરો છે કરજો. હા લો, આપણે હેડ ચાલો જાઓ. અમે હેડ છીએ. જો બેહું નહીં હવે ના ના, હવે હવે તા, હા. એમ જો હવે. અને મોડું થઈ હારું ગયું હેડો. ઘણું. મોડું થઈ ગયું છે. જો આવજો તાર બેહો. એ હારું હા. શુક્રાજ કરો હો. એ હા હે મારા હરજીભાઈનો વાત તો હાસી છો હવે છોકરો હજી કેટલા વાગે આવે છે આવે તો કોઈક વાત તો ઉખાડા જ પાડું
આ બાજુ હેડો એટલી ઘડા હું તો આરામ કરું. કાકા કેમ જાગતા હો આજે આટલી રાતે? એટલે અમે તો જાગતા છો પણ તમે કેમ જાગતા છો આ વેળાના? હે હું તો મારા દોસ્તારની પાર્ટીમાં ગયો હતો. શેની પાર્ટી? એને બર્થડે હતો. તો બાપો કોમ કર્યા મરી જોઈને તમારે પાર્ટી બર્થડે આજ ઓમ છે ને ઢેકણું છે ને દોસ્તાર હોય તો જવું જ પડે ને. ચમ એમ? આ પાર્ટી એને કીધું હું ગયો હરી આજે. એટલે પણ આમ થોડો અમન તો મદદ કરો કોમમાં. તમે તો ભણવા જો છો જે હોદના આવો છો ને હોદના ખાઈને જો છો જે રાતના 10 વાગે આવો છો. એ બધું બરોબર છે પણ મારે 1500 રૂપિયા જોઈએ છે. ચમ? 2 દાડા પછી મારે બર્થડે નહીં આવતો. એટલે પણ હવે બર્થડે વાળી 1500 આવા તું કેટલી વખત લઈ ગયો એ તો કેમ મન તું? એ તો સોપડા બદલે લઈ ગયો હતો. તો પણ તાર દોસ્તારની ફોન કરજે વારું હાલે છે ચેક કર. ઓમ દોસ્તાર કરી રહ્યો હોય છે ને મારો તાર? દોસ્તાર હા એક ફોન કરો તો અમે 1500 નહીં પણ 3000 રૂપિયા આલજે, ડબલ આલે. હા પણ તું કરતો ખરા? જોગી દોસ્તાર આછી રાત શીખે ચેર અવડીને આવી છે ખબર જ રહેતી નહીં. અને ક્યાંય ભણવા જશે ને પાર્ટી છે ને બર્થડે છે ને ટેકણું છે ને ફલાણું છે ને 1500 ને 2000 ને બસ પૈસા જ માજ કરવા. ઉપાડતો નહીં, ઊંઝો હશે કદાચ. એ તો ના ઉપાડી ચાલ ઉપાડી બીજાને કરું. કર જેટલા હોય એટલે તું કર. આ દૂધની પાણીનું પાણી હમણાં ખબર દોસ્તારો જેવા રાખે છે. 10 વાગે એટલે ઉપાડતા નહીં. ચમ ઊંઝા હશે એટલી. 10 વાગે તમે 10 વાગે ને 12 વાગે ને ભેળા રવડીને આવો ને ફોન ઉપાડતા નહીં. તમે ઘણી વખત માજેલા હશે એટલે એને ખબર હશે કે રાતના ફોન આવી પૈસા બદલે જ આવતા હશે. એકબીજા. હા મારા જીગરી દોસ્તાર છે. આ તો કદી ના પાડે જ નહીં. હા લગાય જીગરીને લગાય. જેવા હે તમારે જીગરી હમણાં ખબર. બોલો મત હવે જાય તો અમને ખોટું લાગશે એને. ચમ તમે આવું બોલો છો એટલી. હલો બોલ ભાઈ. શું કરે ભાઈ? સમજાવો. એક કોમ હતું. બોલ. પૈસા જોતા હતા 1500 રૂપિયા જેવું. અલા ભાઈ પૈસા મોજ કોકડા માર્જિન રિચાર્જ કરાવું તને શું આપું કે? પણ થોડા જોતા હતા. હાલ મારે તંગી છે ને જોતા હતા એટલે. તને ખબર હે કે આપણે કેટલા બાજે હારું. ચમ કાપીનો હશો ભાઈ? એના હે? પાસે સી નહીં એટલે એ શું ગલ્લા કોક એમ કહેતો તો ઈ? એ તો ગલ્લે ને બાચી છે, મારે શું લેવા દેવા. એ ભેળા તમે ફરો છો કે તમારે એસી કોક? હું તો તમારા પાસે જેવું વાપરવા થોડા ઘણા લઈ ગયું છું. એટલે આ કરશન કાકો કહેતા કે તમારો છોકરો રવડે ને ગલ્લે ફરીને પડ્યો ને ખાતો હોય છે ને પકોડીને લારીએ ઊભો હોય છે ને આ વાત હાચી છે કે જૂઠી છે? પકોડી ખાવા હું નહીં જાતો. હું તો કોક દાડો હારી જઉં છું આમ. હોવે હે એ ખોટી વાત છે. હું નહીં જાતો. એ તમારા દોસ્તારોને કોમ નહીં પૈસા આલવાના. અમારા દોસ્તારો તમને ખબર હે અમે ભેળા ઓછા ર ભેળા રવડાય ના. પણ કદી અમે પાડ્યા જ નહીં તમારા દોસ્તારો. ઈ તો ના પાડો ચેત પાડો. અમે તો કોમ પૂરતા જ હોય. હાલ એક ફોન કરું ને તો ધણી હોય ને ઉભો રહે. કરો પણ ખબર પડે. સમજ્યા? કરો ફોન. તો હમણાં જોવો તાર તમે અમારા દોસ્તારો અડધી રાતે આબાવાળા છે. કરો પણ. અને તમે ચેક આવા બહાર નેહર્યા હોય ને કોક પૈસા પૈસાની જરૂર પડે તમારા દોસ્તારો ખરા ટાઈમે શું કોમ આવી? હે દોસ્તાર એક રાખ પણ આમ ચેવો રાખ. કરો પણ. ખબર પડી છે અમને. અડધી રાતે જ બાપડા ભાઈ ના હોય પણ પૈસા. હલો હા મેઠા ભાઈ. અરે બાર ભાઈ હુઈ જાગ જાગો છો? અરે રાખતા બોલો. એટલે થોડું કોમ હતું માર ભાઈ. કોમ હતો હવે તો કહો તો ને હું આવ્યો. તો ઓય આવો છો? અરે તમે નહીં આવો. તમારે કોમ હોય હું ના હોય એવું બને. એટલે આપણે રાત છે ને અરે રાત્રે વાત દાવા જો તમે તાર ખાલી ફોન મિલા અમારા 10 મિનિટમાં હાજર. ફોનમાં કઈ જ નહીં ચાલે. ફોનમાં ને રૂબરૂ મળે યાર. એ સારું તો વાડે શું આવો તાર હેડો. એ હારું કશો. જોયું વા હે દોસ્તાર વન કહેવરાય. અમે દોસ્તાર બીજા નહીં કહેતા અમારો ભાઈબંધ કહેવરાય વાની. સમજ્યા? હમણાં એનું ભોરે જોતું ખાલી એક જ રીંગ મારી છે અને તમે કોઈ દોસ્તારો
પેલા ફરીને લારીએ પકોડી કાઢા હાડે દોસ્તારો ના કેવું રહ્યું તો ખીજા ખાલી થાય એટલે ખસી જોય. હમણાં આવ્યો કે આવ્યો. ના ભાઈ જો ખબર પડશે. હવે તમે ભણવામાં ચમ છે તમારે? હે આમ તો જો એલકાર સારું રિઝલ્ટ ના આવ્યું તો તમારે ઢોરાના પોટલા જ નાખવાના છે. હા યાર જો મારો ભાઈ કોની કહેવાય, મારો ભાઈ જીગરી ભાઈ. શું ભાઈ મજામ? અને આ ભાઈ મજામ હો. હા, આયરો હું મારા બેઠા. ઘરું આયરો. લાય મારો શાંતિ ભૈયા હા શાંતિ હો. આવો કાકા બેહો. રેડી? ઓવે બોલ ભાઈ શું કામ હતું કે? કોમ તો કોઈ કોમમાં નતું ભાઈ. જે હોય જે લાવવું હોય તો હેડી. જે જાવું નહીં. બીજું ગમે તે હોય તો કે હેડી આપણે તૈયાર થાય હેડ. ના બીજું ગમે એ કોમ નહીં. તું મને અડધી રાતે એમને તો ભૈયા યાદ ના કરે. પણ આ કોમ છે એ પાછું મજબૂત કોમ છે હો. એવું વળી આ કેવું કામ જેવું છે? તેવું કોમ નથી. એમ? હા આર્યું એક શિખામણનું કોમ છે. એવું વળી જો મારા વળી તું મને તારે. અરે રાતના રવડી સવારમાં જોઈ ભણવા હા. પોતના મોડા આવી ખાઈ અને બાર જોઈ 10-12 વાગે ઘેર આવી. બરોબર એટલે હું કીધું ચો જો કે અમે દોસ્તાર ભેળા ફરા છે. બરોબર. તો હું કીધું તમારા દોસ્તારો છી તો કીધું એક દોસ્તારની ફોન કરી જુઓ કે મારે 15,000 રૂપિયા જરૂર છે, હાલે છે? તમે દોસ્તારો કહી રહ્યા લાવો આજ ચેક કરે. બરાબર વાત છે. પછી 2 ફોન કર્યા ના ઉપાડ્યા. ઓહો ત્રીજો ફોન કર્યો કે મારી જોડે રિચાર્જ નહીં ફોફે છે. ઓહો. ભાઈ હું કીધું મારો ભાઈ બંધની જો ખાલી એક રિંગ વગાડું અને તું વપેલ ખાલે એટલી મેં તમને ફોન કર્યો. આખી વાત હવે સમજાઈ ગઈ મને. સમજાણી? સમજાણી. હા તારે એમ. ભાઈ જો લખા એક વાત તમને કરું. અત્યારે ઘણા બધા દોસ્તારો છે ને ખાલી મતલબી છે. તમારા પાસે વેત હોય થોડા ઘણા પૈસા તમે એને વપરાવતા હોય તો એ તમારાથી સારું રાખશી અને જે દાડે તમારે જરૂર પડશે ને એ દાડે એકે નહીં ઉભા રહી. એ વાભળજો કોણ ખોલીને. બરોબર? ઓય મિત્ર મોનતા કેવો નહીં પણ. રાખો? મિત્ર એવો રાખો જે ઢાળ સરીકો હોય, હા સુખમાં પાછળ પડી રહે પણ દુઃખમાં આગળ હોય. સમજ્યા? ને અત્યારે ખીસા ખાલી કરાવવાના જ હોય મિત્રો. અને જો તમે જોયું કે ના જોયું તમારા મિત્રનું ભાઈ તમને આમ કેવું લાગ્યું? મારા છે આ પ્રમાણે હવે આજથી તમે એનો સંગ કરશો. નહીં કરું ને હવે આ બર્થડે ના પૈસા નહીં જોતા મારે. એ એવા ખોટા ખર્ચા ના કરો રોય. અલ્યા તમે બર્થડે કહો છો, અમે ના આ તારો કાકો અમે કોઈ દાડો જેવો બર્થડે હોય ને 4 જન્મ દાડો આવે ને 4 જન્મ દાડો થાય અમને કોઈ ખબર જ હોતી ખબર નથી. હોતી નહીં. અમે તો બસ આ મજૂરી કરી અને તમને ભણાવો છો. અમારે શું એ ભરતો રહ્યો સીધી લાઈને જ આવવાનું. હોજી આવે આઈને ડાયરેક્ટ એને જે કોમ હોય કોમ કરે, ખાઈને ડાયરેક્ટ લખવાનું વાંચવાનું પછી ટેમ થાય એટલે હોઈ જાય. અને રજા હોય દાડે છેલ્લો ટેકો કરે છે. ના પૂરેપૂરો ટેકો. અને તમે જ કહો અમારે આજે ઓમ જવાનું છે ને ઓમ જવાનું છે. જો ભણવાનો ટેમ છે તો ભણો. હા બરોબર? આલતુ ફાલતુ અરે ફરી અને ટેમ બગાડો મત. કારણ કે હાલ તો તમને સારું લાગશે પણ ચીડતા તો પસ્તાવો થાય. અમે નથી ભણ્યા તમને ખુદને પસ્તાવો થાય છે. આર્યો સમય નેહરી ગયો એટલે પછી રવડ્યા દાડા હી 40 વર્ષે ભણવા બેસો સારા નહીં લાગો. પછી કે પેપર આલવા જાવ, પેપરમાં કોઈ નહીં આવડે એ ટાઈમે. એટલું યાદ રાખજો. હોય અને જુઓ હાલ તો આ કેટલી બધી ભરતીઓ પડી છે, તમે તો નસીબદાર છો. હજુ થોડી મહેનત કરો. તારે બરોબર? અને તમારી જોડે અમારે છો કોમ કરાવે છે હા. કે વળા ગાબા છે ભાઈ. ના તાર તમારે તો અમે એમ કહેશો ભણો વાત રાત સાચી છે. દાડો ભણ કરો ને કોક સારા હોદ્દા ઉપર જો. અમારી આશા હોય તમારી બસ. જોડે. તારે અને તમે મા બાપને કીધા વગર બરોબર તમે એમને એમ દાતા રહો હોય ની કેટલી ચિંતા. અત્યારે દાડો વગર નવા કિસ્સા આવે છે. દાડો વગર ચેકનો ચેક એક્સિડન્ટ થાય છે. બરોબર? આપણે દિયન ઉપર દાડો ઉગતો હે? હોય. કાલથી હવે હું 10 વાગે જાઉં ને 5 વાગે પાછો. હા હું તો કીધું ભણવા જો અને ખૂબ ભણો, એમાં અમાર ના જ નહીં. અને જો કોઈ એવું તમારે કોમ હોય તમે જો પણ ઘેર કઈ જો ઘેર કઈ કે કાકા હું આ કોમે જઉં છું અને મને આટલા વાગશે ને હું આટલા વાગે ઘેર આવી જાય. અને દોસ્તારે એવો રાખ કે આપણ ભણવામાં મદદ કરે એવો. ખોટા રસ્તે લઈ જાય એવો દોસ્તાર ના રાખો. બરોબર? એ સારું હેડો તાર મેઠા ભાઈ. તો મેઠા ભાઈ હા ભાઈ હવે હું એ છું અને જાતે હોય ને હજી થોડી એક વાત કહી દઉં કે મા બાપથી તમે કોઈ બી વાત છુપાવશો ને તો કદી કોઈ દાડો કોઈ સુખી શાય નહીં અને સુખી થાહીએ નહીં. એટલે એ વાતની ઓર રાખજો અને ભણજો. એ વાત હાસી શું તમારી. કહેવું?
એ હારું હેડો લ્યો હારું. બીજું કોઈ કોમ નતું કોના ના છે બસ આજ કોમ હતું એ હો. હારું હેડો તારો. એ હારું એ હા. આ તમને આ રાતના હેરાન કર્યા ના માફી માંગુ કશો છું ના કશો વાંધો નહીં. હારા બદલે હેરાન કર્યા છે કે ખોટા ના, બદલે કીધું કર્યા આ- છે. હવે મારા કહેવામાં તો ના આવે, પણ આ તમે થોડા 2-4 શબ્દો કહો ને ના, તો ના, આ થોડો ના, સુધારો આવે તો અમારું ઘર સુધરે. ના ના હવે તો સુધરી જાય તમે તો જમ રેડી કે રેડી બસ ચાલ લ્યો આવજો એ તારો. હા. એ હારું કાકા તમારા દોસ્તાર તો સીવો બેઠું મગજમાં વાત હાસી તારે એટલે આ ખોટું રવડવાનું ને દોસ્તાર હારીને આવા ખોટા મગજમાં વિચાર હોય ને કાઢી નાખવાના સમજ્યા. એક રાખો દોસ્તાર, પણ આપણે અડધી રાચી કોમ આવે ને એવો રાખો. કદાચ અમારે તો મોડા આલો ફોન ના ઉપડે તો તમે પછી કેમ ફોન કરો એને હુઈ જાય હેડ હવે. સારું કાકા મારે થોડું વસવાનું બાકી છે તું વસી નો અને સવારમાં વહેલો ઉઠજે સારું હો હા દૂધ આલવા જવું પડશે.